કોબરા હો પણ કાળ મીઠ. क्या છે ભક્તિ હા ત્રીજું નળિયું યાર જો ખૂણામાં છે ને એમ ત્રીજું નળિયું બીજું ત્રીજું વાય હેડેથી પકડી એ ઓય ગયો. પૂછો અહીંથી દેખાતો બંધ થઈ ગયો. એ કનેરામાં જો હાલ્યો જાય છે. કોબરા જો જો રે અહીંયા જો જાય જો નળિયું હવે નીચે ઉતરે. હા જો અહીંયા ઢાળ ઉતરતા હતા ને ઓલું લગાડ્યું જ ના આપણે હું નામ એક્સરે રિપોર્ટ લગાડેલો જો આ બધું. હા કોબરા છે અને જો અહીંયા ઉતરી ગયો હેઠે ઉતરે છે હેઠે જ ઉતરી ગયો. હા નીચેથી પકડાય ભાઈ. થોડા હેઠ આયલા હોય ફેંકી એટલે કે નક્કી નથી અહીંયા અંદર જ છે. હવે અહીંથી ન પકડાય ઉપરથી ન પકડાય એવી રીતે થઈ ગયું છે. કમલેશ મેં તમને કીધું તું ને અહીંયા કનેરામાંથી જ ઉતર્યું છે. કોબરા છે ઈ અને તમે ઉતરવામાં ત્યાંથી ધ્યાન રાખજો. લા હાવ ઢાળ ઉતરતા આપણે હું કેવાય અહીંયા ખૂણો આમ જો કમાભાઈ ઈ આ છેલ્લો આ જો આ ખૂણો છે ખૂણો આ અહીંયા બધું બધી ખૂણો છે ખૂણો એટલામાં છે. એ ખૂણો છે ને ખૂણો એ ખૂણામાં જાય એ ખૂણો ત્યાં પડે છે બરોબર. અને એની તમે આગળ આવો ને આગળ એની આગળ આપણે જ્યાં બધો દેખાય ને બસ ત્યાંથી ખૂણા લગીમાં જ છે. ત્યાં ચરે ડોકું દેખાવાનું. હવે તમે આ બધું જાઓ કામ વેદન કઈ અંદર ગયા આપણે રેડી ને યાદ છે ને અંદર ખ્યાલ કરો ને બહાર જોવાનું. જો તો ક્યાં આવ્યો હવે અંદર ધ્યાન રાખજો તમે ઓલા ભાઈ કે હું અહીંયા છું. તો તમે બાપુ ને બધા ત્યાં છે ને અમે અહીંયા છે. જો તો બેઠી હવે આગળ રહેજો આમાં અંદર ધ્યાન રાખજો તમે અંદર પાછો ન જાય એમ અંદર કોણ ધ્યાન રાખવાનું ને હેઠે પણ કોક ન્યો રહ્યો એમ કે આઈ દિન તો દિવાલ આવી એટલે આમ જ જાય પાછો જાય અહીંયા આપણે ગોતવાનું લાગે નહીં રાખે
લીધું જો ને આ બેટરી તમે એક કામ કરી દીધું તું હેડે હોય આપડે ઓલું શું કેવાય પડાળ કેવાય ને વસમાનો ભાગ ત્રિકોણ હા બરાબર વચ્ચેના ખૂણામાં જ તે હા એ પાસ હા, જો ને. છઠ્ઠું નળિયું હા ન્યાયથી છે ને ચોથું નળિયું ચોથું પાંચમું નળિયું હા ઉપલ્યું પાંચમું નળિયું ક્યાં છે હો ધ્યાન રાખજો ન્યાસ છે એનું મોઢું હા ન્યા એની આગળ એક થોડુંક હા હા જો ન્યાસ તે છે આટલાક મજા નહીં હવે દેખાતો બંધ હા જો ન્યાસ છે ત્યાં એની આગળનું નળિયું એની આગળનું હા જો દેખાય જો દેખાય હા જો ત્યાં મોઢું કાઢે છે હા જો એની હેઠે જ છે બધો એની હેઠે દેખાય સંભાળી નો જો મોઢું છે ત્યાં ઈ તો આપણે દેખાડું હતું ને એટલે આટલું નળિયું સમજે લા આ બેટરી બંધ થઈ ગઈ ટાણા પર બેટરી કામ નો પાવર તો ઈ જ થઈ રહ્યો છે ચાર્જિંગ નહીં હોય હા પછી નળિયા આટલું નળિયા જઈની વાહીનું નળિયું એટલું એની હેઠલું હાજો ન્યાસ છે ન્યાજ બેઠો રહેજો ધ્યાન રાખજો હાથેથી નો કરતા એટલું એટલું એની હેઠલું ઉપરની સાઈડ નીચેની સાઈડ હેઠળની સાઈડ આપણે તમે અમે એટલે ઓલી તમે સેડા ની બાજુથી નિહાળી બાજુ હાજો ઈ નથી ગયો આ દેખાય હાજો ન્યાસ થી જો જોયું દેખાણો હવે 1 મિનિટ ઉભો રહો હું ત્યાં આવું છું હા મને દેખાય તમ તારે હવે ને સાવા તો નથી હો એને હાથનો ઓર્ડર તો કાઈ જી નળિયા ને ઈ નળિયા રેસે ગુંડલું ઓળીને બેઠો ન્યાજ છે ને હા ઈ તો ઈ નળિયા ગુંડલું ઓળીને બેઠો વિયાવો મોવા કરો કે આ તમે છે ને બેટરી છે ને વ્યવસ્થિત રીતે રાખજો બંધ ન કરો ઓલા બેટરી તો રખાય એના મોઢા પર નો કરતા હોય એરુના ખાલી આમ આગેથી જ રાખો હા બસ આ ભાઈ વાવ્યો આ બેટરી તો હાલે હા બસ લ્યો કોઈ પડશે ક્યાં મોટું છે એમ યાર આમાંય પાવર થઈ રહ્યો છે તમને ક્યાં ખબર હોય છે હેઠે ધ્યાન રાખજો બાપુને કે ઓલે સ્ટુડન્ટ હતું ને ઈ ખાટલે છે એને બે ગળતરા કરો ભાગશે નહીં મોટું ટાણા પર બે બેટરી જો બંધ થઈ ગઈ બે સેલથી ઓહો અંદર હોતું ને ભોંયરા જેવું જોઈ એટલે આમ મોઢું ઈ બાજુ છે તારે આવડું હાથ મોટું છે એ તો પૂછડું વીટવાય ગયું આજથી નાગી રાખજો બાપુ ને કઈ એ પણ ઈ હુતી છે પપ્પાની આયરો એ હવે એનો ભાગે હવે પકડાઈ ગયો એટલે એનો ભાગે અંદર કેટલો લાંબો હોય છે એની બહુ લાંબો છે બહુ બધો લાંબો કમલેશ મેં એ જોયું તો હતું. કહો અંદર કેટલો ઘરી ગયેલો દિવાલમાં હા આવી ગયો ઠંડા આંબો જો. કોબરા હો પણ આ કાળ મીઠ હા એટલે પોઈન્ટ માંડે જોયું જોયું કેવી પોઈન્ટ માંડે છે ઉભા થઈ જાવ કે ના ના ઉભું નથી થવું શાંત પડાઈ જવા દેવા એમ કરે કે ના ત્યાં રીતે જે કરતા જોઈ છે. આપણો વિષય નથી મુખ્યને એવું મોચડી ગયેલા હોય તો એ બહુ વાહનો જતો ને લહેરાઈ ગયો આ ઘોડો પર રહ્યું જવાનું છે ભાઈ કેમ કરે જો આમ તો ઉફાડા મારે છે કડીક ટ્રેન કરવો પડે પેલા એને ઘડીને શાંત પાડવો પડે એને ખબર પડી હોય ને માણસના સંપર્કમાં આવ્યો છે ને તો પછી કડીક એને ટ્રેન કરે શાંત પડે
એમાંથી જવાય એવું છે લાકડી બતાવો ખાલી કે એમને થોડી મોટા પર થોડું બતાવો એટલે આમ હલાવો આમ 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 કરો ડાબી જમણી હા બસ એવી રીતે કરો. થોડી જવા દે થોડી જવા દે મોટા પર ફાડો મારવા દેવા છે મારો થોડું મોટા પર આમ લઈ દો ડબ્બો ઢાંકણું પછી ઢાંકણું ખોલ નાખો એકલાથી કેમ ડબ્બામાં જાય આમ રાખો છે અહીંયા બેટરી ડાલી જાય ના એટલે કદાચ મેં કીધું એ રીતે થાય ને હા અહીં ઢાંકણું અહીં કોબરા છે. ફોન કરી ભાઈ રોજો ફોન કરી સામે અંદર એ બધું કેવો કુકર અમારે મોબાઈલમાં સ્ટેન્ડ લગાડી દઉં. ના ખાલી ડબ્બો છે ને મને જોઈ છે પણ ડબ્બો મેં માથે એ રીતે મૂક્યા એટલે મેં કીધું છે ને ભલે તૂટી જાય ગમે એટલા ભલે તૂટી જાય ગમે એટલા એવું લાગે પતરા ઉપર જતો ત્યાં મજા આવે ને તો એટલે કે પતરા ઉપર રેડે એ તમને લાગે આવશે બધી રીતે બીજે ઉતારો તમને થોડો પતરા ઉપર ડબ્બો જોઈએ લઈ લીધું પતરા ઉપર લઈ જાય એમાં બહુ ફાયદો રહે આમ બીક નો રહે તમને લસડવાની કેવી કઈ એક કામ કરું હેઠે ઉતારી લેવો છે. એટલે હું તમને કહું છું પતરા ઉપર લઈ લો નીચે એક કામ કર્યું હેઠે ફળિયામાં ફેંકી દે. હું હેઠે દબી દઉં. હા તું ફેંક પતરા ઉપર લઈ લો તો વધારે ફાવશે હા બીક નહીં થાય ને પતરામાં પણ ઓલા હોય ને આમ ઓલું ઢાળ એમાં પણ એમાંથી નીકળી ભાઈ. રેડી ઢાંકણું લઈ લો પાસે હવે ઓલું કઈ હુકડું જો હુકડી પ્લાસ્ટિક ની એ તો અહીંથી લઈ લેવું કાક. હા પ્લાસ્ટિક ની હુકડી જોતી છે બધું છે દવ એમ તરત નહીં રમતા રહી અંદર બધું હાવ પેક થઈ જાય છે ઢાંકણું તો પ્લાન થી ફેસ કરવાનું હોય પાટડિયા છે કેવું લાગે છે બાળકો હોય ઘરમાં ને બેટરી રાખજે અહીંયા આ બેટરી બંધ ચાલુ થાય છે. હવે કિચન આવે જઈએ તો એને મેકી દે કે ગમે એમ થાય તો હવે મેં કે વધારે એને જોખમ હોય આપણે કરતા એટલે કે હવે મેં કે ગમે એમ થાય તો એનાથી મોટું એક જાય તે ઉપડી જો ઓલી પ્લાસ્ટિક ની ઉપડી લીલો કદમ ઓલી આપણે ઉપડા જેવું એ ઉપડી હા બસ એવડી જેમ બી થઈ નથી ઉપરથી સાફ કરે થોડી સાફ કર
એટલે બેટરી કોણ મોટું બાઈ લઈને આવ્યો છે કોણ એક ખોપડી છે હો વિશાલ લાવો લાવો ખોપડી લાવો ખોપડી એમ બોલે ભાઈને ફેંકો. કરો કામ આગળ ખોપડી હાલ છે કે હાલ છે હાલ છે છતાં આવી ગઈ હા હા આવી ગયું ત્યારે બધે ઢાંકણું તારીખ તારી આટા નહીં પડી જાય પાણીથી જોતો ને મોઢું કાંઈ દેખાય છે નહીં. અવાજ આવે અવાજ આવે તો એ ખોટો ડબ્બે તો ટપ કરી દો. અરે પુપાડો મારે ધોવાની આનો જોયું એટલો અવાજ આવે ડબલામાં પેક થતો હોય બીજી ઠેલી નાખવું છે ભાઈ આગળ નીચે થી નાખી દઈએ કારણ કે આ ડબ્બાના ખાલી 2 વાટા છે એટલે ઓલું થાય. હા એટલે કાંઈ વાંધો નહીં તમ તારે બીજી ઠેલી પેલી હોતે આગળ લઈ જાય રોજો ને ઓલું છે કાંટા છે અહીંયા ઉપર. નહીં નહીં અવાજ જોરદાર કરે તો એ પુપાડો કેવો મારે બહાર સંભળાય હાઈ છે એક મિનિટ હો. એ આ બધા ગમલા છે તો હું તો તાર હું નામ કેમ જગાડ છે મેંદડી પૂછડા જેવું કર દેખાય પાછું ઓલે ઘઉં ભરવાની કેવી જગાડ હવે લેવું જોઈ લો આપણે એવું લાગે ઉપર હા એમ થાય મને એમ ઘણી સારું લેવું એવી ઠેલી લઈ લે એકાદી પેલા આઈને નું ભર્યો આઈને એવું લાગે ઠેલી પેક કરી દઈએ એટલે પકડી લો કાજલ હા ઠેલી લઈ લે એકાદી ઓલી ઘઉં ભરવાની વધારાની ઢાંકણું છે ને ઘઉં ચોખા લેવા જાય એવડી ગમે મૂકી દો જમીન પર જ મૂકી દો. ઢાંકણું નકમ ખુલશે ને તો ઓલું થાય. જમીન કોઈ ઢાંકણું મૂકી દે એમ નહીં નહીં એટલે મૂકી દો ડબ્બો હેઠે એમ. કિચન ઢાંકણું વધારે. કિચન ભગવાન કરવા માંગે છે. કેમ કે બીજી વાર દેખાણો ને પહેલી વાર આવ્યા તો વિચાર ઉપર લાકડી સ્ટીલ ની પડી રહી એની હવે બધું સવાર પેક કરીશું જે કઈ છે નહીં હવે કઈ બળી છે નહીં ઉપર જ મોઢું છે ને